ઉધર કરनी हाँ चल હું કેમ એટલે કેમેરા કોન્શિયસ છું? ઓકે 10 hours later. मैं जी परमजीत कौर હું છું વિભૂતિ. आज आप बनाने जा रहे हैं ચીઝ ચીલી પોકેટ્સ. હું આજે મમ્મીને ગુજરાતીમાં સમજાવવાની છું કે આપણે આજે શું બનાવશું. અમે લોકો ટ્રાય કરીએ છીએ ચીઝ ચીલી પોકેટ બનાવવાનું. એન્ડ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ કે મમ્માને ગુજરાતી જરા પણ બોલતા નથી આવડતું. તો હું એને ગુજરાતીમાં ઇન્સ્ટ્રક્ટ આપીશ અને એને આઈ હોપ સમજ આવે. અને અગર નહીં આવશે તો ઇટ્સ ગોના બી વેરી વેરી ફની. लेट्स गो हेलो, वेलकम टू आवर चैनल. जैसे आपने वीडियो में पहले देखा, आई एम जस्ट गिविंग एन इंस्ट्रक्शन इन हिंदी ताकि आपको वीडियो क्या है वो अच्छे से समझ आए. है कि नहीं मम्मा? हाँ. ओके, आप समझ गए हो आज हम वीडियो में क्या करने वाले हैं? हाँ मैं समझ गई. क्या समझे आप? मैं क्या? तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. गंडा कटना ગંડા નહીં. આપણે વિડીયોમાં આજે શું કરવાના છે? ओके, लेट मी एक्सप्लेन यू ऑल. मैं गुजराती हूँ एंड मैंने पंजाबी फैमिली में शादी करी है, तो मैं पंजाबी सारी समझती हूँ, बट मम्मा बिल्कुल भी गुजराती नहीं समझते. तो आज उनके एग्जाम है, वो वीडियो शुरू होने से पहले प्रे भी कर रहे थे कि मुझे आ जाए सारा कुछ. बट हाँ, हम लोग बनाने वाले हैं चीज चिली पॉकेट्स और उसकी इंस्ट्रक्शन मैं मम्मा को दूंगी. किसमें? गुजराती में. गुजराती में. ઓકે મમ્મા, રેડી? રેડી છો? हाँ ઓકે, ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જ. સૌથી પહેલા આપણે हाँ કેપ્સિકમ ઝીણું ઝીણું કાપવાનું છે. की हुंदा हो कैप्सिकम कैप्सिकम क्या होता है मम्मा? आ हुंदा हो गंडा कैप्सिकम આપણે ઝીણું ઝીણું કેપ્સિકમ કાપવાનું છે. मिर्ची શિમલા મિર્ચ. हुण एनु की करा कट्टा હા, ઝીણું ઝીણું કાપવાનું છે મમ્મા, ધ્યાન રાખજો. जिनु जिनु छोटा कट्टा का बड़ा कट्टा ઝીણું छोटा ઝીણું 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 છે ને, બહુ ટિપિકલ ગુજરાતી વર્ડ છે. કોઈ પણ વસ્તુને ઇફ આઈ વોન્ટ ટુ સે ધેટ વી નીડ અ વેરી ટાઇની પીસીસ ઓફ ઇટ, તો હું કહીશ ઝીણું ઝીણું. મમ્મા, ઝીણું ઝીણું માં ખબર પડી મેં શું કીધું? એનું મહિનો નહીં બતા મને છે ને બહુ ડાઉટ ખા છે. કેરે પાસ હે और जिनु ही है આ ઝીણું મમ્મા, ઝીણું ઝીણું કાપવાનું. આ ઝીણું એક કેપ્સિકમ ય નથી કાપ્યું મમ્મીએ. हट जा आ नहीं किसी काम दी हैगी तुमसे ना हो पाएगा. कर दो तेरी की नहीं काम? कर दो वो क्या होता है? चाकू મને લાગ્યું મને પંજાબી આવડે છે, પણ આવું તો મને નથી આવડતું. थाना आए कट्टी दा हुंदागा ओ थल्ले धर के जी नहीं मत कट्टिया जांदा जिनु जिनु મમ્મીને ટેબલ પર કટ કરવું ફાવતું નથી. મમ્મીને હાથમાં વસ્તુઓ કાપી વધારે કમ્ફર્ટેબલ, કેમ કે આપણે નોર્મલી પણ જ્યારે કિચનમાં મમ્મા કંઈક બનાવતી હોય ને કામ કરતી હોય ને, હું પણ ઘણીવાર મમ્મીને એવું કહું કે મમ્મા ચોપિંગ બોર્ડ યુઝ કર, વધારે સારું છે વધારે. પણ એ લોકોને હેબિટ હોય એટલે કઈ વાંધો નહીં મમ્મા. कटने अरे કાપવાનું છે હવે આપણે. ટિપિકલ ગુજરાતી વર્ડ છે, શાક સુધારી નાખીએ. ઓકે, હવે આપણે કાંદો કાપવાનો છે મમ્મા. કાંદો સુધારવાનો છે मिर्ची મમ્મા. કાંદો કાંદો બોલો તો સહી. गंडा કાંદો कांदो क्या हुंदा કાંદો મતલબ ગંડા. फिर मैं गंडा तो तेरे मुरे करेंगे ने तेरा सिरा સિર કાટ દો મમ્મા. આપણે કાંદાને પણ બહુ ઝીણું ઝીણું સમારવાનું છે. આમ થોડુંક આ આપણે કેપ્સિકમ તોય થોડું તમારાથી મોટું કટ થયું છે મમ્મા. मोटू का આવું નહીં ચાલે. હા, અચ્છા. મોટું છે થોડુંક. આપણે ઝીણું ઝીણું કાપવા, સાવ એમ બારીક. બરાબર છે? કપાઈ ગયું શાક. કેનું હોગે શાક શાક શું હોય મમ્મા?
શાક એટલે શું? શાક એટલે શું? ਕੀ શાક ਸ਼ਾਕ ਕੀ ਹੁੰਦਾ ਹੈ? શાક સબ્જી. ਅੱਛਾ ਬਣ ਗਈ સબ્જી ਲੈ ਕੱટતી બસ હવે તમારે ઝીણું ઝીણું મરચું કાપવાનું છે. એ લાસ્ટ વસ્તુ છે જે આપણે કાપવાની છે, તો તમે એ ઝીણું ઝીણું સમારી નાખો. ਹੁਣ ਕੀ ਕਰਾਂ ਹੁਣ ਕੀ ਕਰਾਂ ਦੁਬਾਰਾ મમ્મા યાર આ કટા ਹੁਣ આ કટા મને એવું લાગે છે કે મેં આખી રામાયણ બોલી લીધી અને મમ્મી પૂછે છે રામ કોણ છે. આહા મમ્મા મરચું છે ને મરચું, મરચું મરચું કોને કહેવાય? બરાબર. આને મિર્ચા કહે દે કાવળીએ મિર્ચા તો મમ્મા પંજાબી શબ્દ છે ને, હું ગુજરાતીમાં ઇન્સ્ટ્રક્ટ આપવાની છું તમને. આને પણ આપણે ઝીણું ઝીણું કાપવાનું છે, કાપી દો. ਹੁਣ ਇਹਨੂੰ ਛੋਟੇ ਛੋਟੇ ਕੱਟਾਂ ਹਾਂ ઝીણું ઝીણું. ਜਿਹਨੂੰ ਜਿਹਨੂੰ ਉਸੇ ਨੂੰ ਕਹਿੰਦੇ ਨੇ, ਮੈਨੂੰ ਪਤਾ ਹੋਣ ਲੱਗਿਆ ਜਿਹਨੂੰ ਜਿਹਨੂੰ ਛੋਟੀਆਂ ਤੋਂ ਪਈ ਜਾਂਦੀ ਆ નહીં હવે તમને સમજાઈ ગયું ને, ઝીણું ઝીણું એટલે આપણે શું કહીએ? ઝીણું ઝીણું એટલે નાનું નાનું. ਕਿੰਨੀਆਂ ਮਿਰਚਾਂ ਕੱਟਾਂ? 2. ਅੱਛਾ ਮਤਲਬ ਜ਼ਿਆਦਾ ਚੱਕ કોઈ ના, ચલો 3 કાપી નાખો, વાંધો નહીં. ਤਰਾਨ ਕੀ ਹੁੰਦਾ ਹੁਣ 3 કાપવાની હતી આપણે. ਮੈਨੂੰ ਨਹੀਂ મમ્મા ਤਿੰਨ 1 ਮਿਰਚਾਂ 2 3 3. ਤਿੰਨ ਮਿਰਚਾਂ ਕੱਟਦਾ હાજી. ઓકે મમ્મા હવે નેક્સ્ટ વસ્તુ જે આપણે સુધારવાની છે એ છે લીલો કોથમીર. લીલી કોથમીર કહીએ આપણે આને. કોથમીર એટલે શું મમ્મી? છોટા છોટા કટણા એનું હાથ જ ફળ મમ્મા ઝીણું ઝીણું સુધારવાનું જ છે, પણ આને આપણે કહીએ શું? ગુજરાતીમાં શું કહેવાય આને? ਸੂ ਸੂ ਨਹੀਂ ਮੈਨੂੰ ਆਉਂਦਾ ਹੈਗਾ, ਮੈਂ ਇੱਥੋਂ ਇੱਥੋਂ ਕੱਟ ਕੇ આને કોથમીર બોલો, કોથમીર. કોથમીર હા શું શું મમ્મી કહી રહી है. કોથમીરને ઝીણું ઝીણું કાપજો, બરાબર છે? ਕੀ ਹੈ ਬਰਾਬਰ ਬਰਾਬਰ ਕਿੱਥੋਂ ਹੋ ਗਿਆ? ਲੱਗੇ ਪਿੱਛੇ ਕਰਿਆ ਪਿਆਗਾ ਆ ਦੇਖੋ. અરે ਇਹਨੂੰ ਬਰਾਬਰ ਤਾਂ ਕੀਤਾ ਨਹੀਂ ના. મમ્મી પણ બરાબર એટલે હવે બરાબર કેમ સમજાવો મારે શું થાય? આ દાણી કેટલી વડી આવી હતી ઉપર. એમને આ નીચે જ્યાં સુધી મમ્મી કોથમીર કાપે છે ત્યાં સુધી હું વિડીયોમાં આગળ શું થશે એ કહી દઉં તમને લોકોને. તો હવે આ બધી વસ્તુને આપણે સાતળવાની છે અને ત્યારબાદ એમાં આપણે એડ કરીશું ચીઝ. આ દેખો હું આખી રેસીપી બોલી ગઈ. छोटा छोटा कट्टा हाँ ठीक है एकदम बराबर. जीनू 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 ઝીણું ઝીણું. आ गया भाई मैंने भी कहना होता. ચલો મમ્માને અગર જો હું 5-6 દિવસ પ્રોપરલી ગુજરાતીમાં વાત કરું ને તો મને લાગે છે મમ્માને આવડી જશે. हाँ हाँ બરાબર છે કે નહીં મમ્મી? बराबर का नहीं पता, इधरों भी पुट्ठा सीधा जा करे है. आ देखो उच्चा नीमा जा आ बराबर नहीं हैगा ना. મમ્મા બરાબર એટલે કે બરાબર. હવે બરાબર કેવી રીતના સમજાવ્યું મને આવડતું નથી, અને ગુજરાતીમાં બરાબર સમજાવીશ તો એ સમજશે નહીં, પણ પંજાબીમાં બરાબરનો મતલબ એ થાય કે એક લેવલમાં આવીને વાત કરવી. મતલબ મારી સામે કોઈની સામે બોલવું, એને આપણે કહી શકીએ કે મેરે બરાબર હોકે બોલ રહી હે. हाँ પણ ગુજરાતીમાં એનો મતલબ એ નથી થતો. मेरे बराबर बोल दिए, मेरे मूरे बोल दिए, बराबर भी नहीं मूरे बोल दिए तो मेरे. मैं तो बोलूंगी मम्मा बराबर. मेरी सास दे मूरे मैं तो बोल ही नहीं हैगी. फिर तुसी तो मेरे दोस्त भी हो ना. वो भी तो बड़िया चलाक ने गुजरातना कुड़ियां बहुत चलाक ने. ઓકે મમ્મા હવે સૌ પ્રથમ તમે ગેસ ઓન કરી દો. एक मिनट બસ 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 એટલું બહુ છે. હવે આપણે આમાં પહેલા નાખશું તેલ. મમ્મા મુજે ઓકે હવે આપણે તેલને થોડું ગરમ થવા દેશું, બરાબર છે? गर्म हो जाते तेल હા फूक ही अंदर મમ્મા એવી રીતના નહીં. और की मैं पामा હવે આપણે ધીરે ધીરે કરીને એક એક વસ્તુ નાખવાની છે. ના હવે આપણે આમાં બધી ટાઈપનો મસાલો નાખવાનો છે. अच्छा મસાલામાં સમજ આવે? वो मसाला तो खावांगे, वो तो मसाले बनाए कितने खाता जाऊंगा. હા તો મીઠું નાખો. तो कहनी मसाला ना खाना सा. भाई
मारो मुझे मारो मारो मुझे मारो मारो મમ્મા મસાલો નાખવાનો છે, નાખવાનો મતલબ શું થાય? तल नहीं खवाऊंगी मसाला, बिना मसाले तो बना लेने। इतना डिफिकल्ट है। હું ગુજરાતી બોલું છું, જે લોકો પણ ગુજરાતી નથી અને મારો વિડિયો જોવે છે, મારું એટલું સિમ્પલ ગુજરાતી તમને લોકોને સમજ આવે છે? नहीं आऊंगी। ये कैसे समझ गए आप? આમાં મીઠું નાખો। मिट्ठू मिट्ठू तो साडे ओथे बैठा पिंड મમ્મા सिरसी वाले बैठा मिट्ठू। હું શું કહું છું તમને, હવે નાખી દો મીઠું। अच्छा મીઠું अच्छा अच्छा नमक નમક अच्छा નાખો। हुनी पामा હા फिर आए कहते भी नमक पा दे हुनी तो ચપટી ચપટું ચપટી ચપટી। હા आए कहते चुंडी नाल पा दे ચુંડી ની ચપટી। है ना। હા और रसो હજી બસ થોડું હવે। હવે મિક્સ કરો। पा रही है। બહુ સરસ સુગંધ આવે છે। મમ્મા એક લાઈન ગુજરાતીમાં બોલો। બહુ સરસ बहुत सरसा સુગંધ। सुकंद सुकंद સુગંધ નહીં સુગંધ। सुकंद અરે કંદ નહીં સુગ सुकंद ગંધ। गंद ओहो तू तो गंदी गंद करी जानी है, गंद नहीं बोलते होंगे पुत्त। મમ્મા એટલી વસ્તુ આપણે પાકવા દીધી છે અને બરાબર છે। હવે આપણે આમાં એક એક સ્પૂન, એક એક ચમચી, આખી ચમચી ફૂલ નથી કરવાની, અચ્છા। અડધી ચમચી આ ત્રણેય જે આપણે અહીંયા મૂક્યું છે એ નાખવાનું છે। समझ गई मैं। अद्धा अद्धा चमचा अद्धे तो अद्धा अद्धा समझ गई। हुनी पावा का ठहर के पावा। થોડી હમણાં જ પડવાનું છે। हाँ पंजाबी बोलिया कर, ના મમ્મા હું તો ગુજરાતી नहीं तो બોલીશ। कावली बना रख दी है तू मैंने। હું ગુજરાતીમાં જ બોલીશ। इतना હા हाल मैनू भी બોલો, દર્શકોને બોલો તો છે। बोलन लाता નહીં મમ્મા એક મિનિટ, દર્શકોને તમે બોલો કે આ તમે શું નાખ્યું। नहीं सुक्की मिर्च जी है कि कहां સૂકી મિર્ચ અને ઇટાલિયન હર્બ। हरिया मिर्चा ने पर ये सुक्कियां नहीं હરિયા મિર્ચ મમ્મા જે લોકો આપણો વિડિયો જોઈને આ વસ્તુ બનાવશે એને આવડવી તો જોઈએ ને। આ બોલો એક ચમચી एक चमची ઇટાલિયન હર્બ। इटालियन હર્બ हर्ब। બસ હવે મૂકી દો, આપણે નાખી मैं और દીધું पता थी। છે। એક ચમચી ઓરેગાનો। एक चमची और ओरगानो ઓરેગાનો લે। હવે એન્ડમાં આપણે ઓલરેડી મરચું નાખ્યું છે ને આમાં, લીલું મરચું। આ આપણે આ આપણે થોડુંક જ નાખશું। લીલિયા મિર્ચા ની લાલ ને। અરે લીલું મરચું આમાં ઓલરેડી નાખ્યું છે આપણે, સુકિયા મિર્ચા ને પૂરી તો પણ થોડું નાખજો, થોડું મોટી મોટી પીસીਆਂ હોਈਆਂ ਨੇ થોડું થોડું ਥੋੜੂ ਪਾਤਾ ਥੋੜੀਆਂ ਦੇਉ ਵੀ ਆ ਸੁੱਕੀਆਂ ਮਿਰਚਾਂ ਨੇ ਲਾ ਦੱਸ ਮੋਟੇ ਮੋਟੇ ਪੀਸ ਕੇ ਇਹਦੇ ਵਿੱਚ ਪਾਤੀਆਂ ਲੀਲੂ ચીલી ਮਿਰਚਾਂ। ફ્લેક્સ। હું મમ્મીને એમ કહું છું, મમ્મી એટલું બધું નહીં। અરે અરે હજી ઓછું કરો થોડું। ਲੈ હજી ઓછું બસ। ਕੀ ਹੋਊਗਾ ਜਾੜ ਥੱਲੇ ਨਹੀਂ ਆਉਂਦੀਆਂ ਇਹ ਤਾਂ ਸਾਡੀ। મમ્મા હું તો સવારે ખબર પડશે, ਕਿੱਥੇ આઈ ਸੀ ખબર સવારે ખબર પડશે। વધારે તીખું ખાશો ને તો આ નથી નાખવાનું, આ સાઈડમાં મૂકી દો। અચ્છા મમ્મા એટલી વસ્તુ થઈ ગઈ, હવે તમે આમાં કોથમીર નાખી દો। ધનિયા કોથમીર ऐसे मिर्चां કોથમીર નમક એને મીઠું કહેવાય। ਹੋਰ ਕੀ ਆ ਹਲਦੀ કોથમીર મેં તમને શું શીખવાડ્યું હતું? કોથમીર ਕੀ ਹੁੰਦਾ ਉਹ કોથમીર ਆ ਇੱਧਰ ਦੱਸ ਦੇ ਮੈਨੂੰ ਇੱਥੇ ਇਹਦੇ ਵਿੱਚ મસાલો નથી, મસાલો નથી। ਹੋਰ ਕੀ ਹੁੰਦਾ ਹੈ ਆ ਪਤਾ ਫਿਰ ਤਾਂ ਮੈਂ ਕਹੀ ਤਾਂ ਜਾਨੀ ਆ ਭੌਂਕੀ ਜਾਨੀ ਆ ਧਨੀਆ ਪਤਾ ભોકી જાની। ઓકે તો હવે આપણે જે મિક્સચર રેડી કર્યું છે મમ્મી, એને આપણે ઠંડુ કરવા મૂકી દીધું છે, બરાબર છે। તો હું તમને ગુજરાતીમાં 10 સુધી, મમ્મા ગેસ ઉપર ના મૂકો, નહીં એને ઢાંકે તક્કણ લા અહીંયા રહેવા દો, વાંધો નહીં। હું તમને ગુજરાતીમાં શીખવાડું છું। 1 થી 10 સુધીની ગણતરી બોલવાનું। 10 तक गिनती। હા ચલો બોલો। 1 वो तो मैं आप भी कह लूंगी। પંજાબીમાં નથી બોલવાનું, ગુજરાતીમાં બોલવાનું। अच्छा गुजराती में चल 1 एक 2 बे
ત્રણ, ત્રણ, આમ કરો, ત્રણ, ત્રણ, અરે આમ, ત્રણ, ત્રણ, ચાર, 4, પાંચ, 5, છ, 6, સાત, 7, આઠ, 8, નવ, 9, દસ. 10. આવડી ગયું? આ ગઈ. આવડી ગયું. મમ્મા, હવે આપણે શાક ઠંડુ થવા મૂકી દીધું છે, બરાબર છે? તમારે ચીઝને ખમણવાની છે. ખમણી ખમણવાની છે ચીઝને. ਕੀ ਬੰਨਾ ਹੁਣ ਇਹਦੇ ਉੱਤੇ ਖੰਮਣੀ ਖੰਮਣੀ ਬੰਨਾ ਇਹਦੇ ਉੱਤੇ ਲਾਲ રંગ ਦੀ ખમણી ને મમ્મા ગુજરાતીમાં તમારે સામેથી ખમણી લઈ આવો, જો પડી ત્યાં. ਆਹ હા, આને આને શું કહેવાય? ਫਿਰ ਤੂੰ ਮੈਨੂੰ ਐਂ ਕਹਦੇ ਵੀ ਆ ਲਿਆ ਦੇ ਭਾਈ ਕੱਦੂ ਕਸ, ਇਹਨੂੰ ਕੱਦੂ ਕਸ ਕਹਿੰਦੇ ਆ। કદ્દુકસ ને ખમણવાનું છે. ਅੱਛਾ આલો ખમણો. અમારે નાનું ને નાના જ કહેવાય. શું બોલું છું? हाँ तो बड़े बढ़िया बन गए नूर। ताही तो मैं कह रही थी क्यों हाथ से ऐसे 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 करते तो ना ये तो बड़ा खाना बन गया, मेरी प्यारी श्यानी जी कुड़ी है तो बन गया. होर? અને આપણે શું કહીએ, ચીઝ ને ખમણી નાખી. हाँ હો ઓકે. હવે આપણું આ જે મિક્સચર છે જે તમે જોવો છો એ ઓલમોસ્ટ ઠંડુ થઈ ગયું છે, બરાબર છે? હવે મમ્મા તમે જે ચીઝ ને ખમણ્યું છે એ તમારે આમાં નાખવાનું છે. ਹੁਣ ਇਹਨੇ ਦੇ ਵਿੱਚ ਪਾਉਣਾ। હા, ਠੀਕ ਹੈ, ਇੰਨਾ ਕੁ ਤਾਂ ਮੈਂ ਜਾਣਦੀ ਹਾਂ। ऐ तो मम्मा इंग्लिश जानती है. मम्मा डू यू नो इंग्लिश? आई नहीं मैंने पता। मम्मा आपका फेमस डायलॉग बोलो, डू यू नो इंग्लिश? दीनू इंग्लिश नहीं, आप नॉर्मली તમે નોર્મલી શું બોલો જ્યારે હું ઇંગ્લિશમાં વાત કરું ત્યારે? નો નો આઈ તે કરદે રહેંદો પૂરા દિન, फिर ਤੁਸੀਂ नो ટાઈમ તે નહીં બોલા મમ્મા. No. નથી આવડતું તમને, રહેવા દો. હવે આપણે છે ને, એક મિનિટ, એ એમ જ રહેવા દો. આ જે આપણે બ્રેડ છે એના આ જે સાઇડ્સ હોય એ આપણે કટ કરી દેવાની છે, બરાબર? સમજી ગયા? હે, 6 ब्रेड नहीं, एक ब्रेड आई છે મતલબ હે. है। તો આપ તમારે છે ને આ બધા કોર્નર્સ કટ કરી નાખવાના. ਆ ਸਾਰੇ ਤੂੰ ਐਂ ਕਹਦੇ ਵੀ ਆ ਸਾਰੇ ਨਾਈਆਂ ਨੌਕਰਾਂ ਨੇ ਜਿਹੜੀਆਂ ਐਂ ਕੱਟਦੇ। ਨੌਕਰਾਂ? ਨੁੱਕਰਾਂ ਨੁਕਰਾ ਕੀ ਹੁੰਦਾ ਹੁਣ? ਪੰਜਾਬੀ ਚ ਨੁੱਕਰਾਂ ਕਹਿੰਦੇ ਨੇ, ਤੈਨੂੰ ਬੜਾ ਪਤਾ ਐਡੀ। ਮੈਨੂੰ ਪਤਾ ਹੈ ਸਾਰਾ ਹੀ ਕੁਝ. બાય હવે આ બરાબર કાપવાનું મમ્મા. હવે આ કટ કરી નાખો. ਚੱਕ ચકની ને. હવે આ બ્રેડ ને વણો. ਹੁਣ ਇਹਨੂੰ ਕੀ ਕਰਾਂ? વણો ਬਣੋ ਕੀ ਹੁੰਦਾ? વણો બ્રેડ ને ਬਣਾਵਾਂ ਇਹਨੂੰ? વણો ਸਮਝ ਨਹੀਂ ਆਉਂਦੀ ਬਣੋ ਬਣੋ ਕੀ ਕਹਿੰਦੇ। ਹੁਣ ਆ ਪਤਾ ਇਹਦੇ ਵਿੱਚ વણો વણો બ્રેડ ને આપણે વણવાનું છે. આને વેલણ ક્યાં છે? વેલણ. ਅੱਛਾ ਬੇਲਣਾ, ਫਿਰ ਬੇਲਣਾ ਤਾਂ ਹੈ ਨਹੀਂ ਮੇਰੇ ਕੋਲੇ। हाँ, आ रखा है मैं आपके लिए. ਸਮਝ ਗਈ ਹੁਣ ਮੈਂ। ਸਮਝ ਗਏ ਆ? ਹੋਰ ਹੁਣ ਇਹਨੂੰ ਐ ਬੇ ਆਇਆ ਇੰਨਾ ਖਰਾਬ ਕਾਤੋਂ ਕਰੀ ਜਾਂਦੀ, ਇਹਦਾ ਕੀ ਕਰੇਂਗੀ? तो तुसी खा लो, आ लो, खा लो, वेस्ट ना करी. ਚਾਹ ਨਾ ਖਾਂਦੇ ਹੁੰਦੇ ਆ। चा तो नहीं मिलेगी. મારી મમ્મી કાં તો હું એવું કહી શકું કે પંજાબી લોકો આખો દિવસ ચા. આમ એ લોકોને આમ પાણીના બદલે જગમાં ચા ભરી હોય ને તો પણ કાંઈ વાંધો નહીં, બરાબર કે નહીં મમ્મી? ਸੱਚੀ ਗੱਲ ਕਹਿਣੀ ਹੈ ਤੂੰ, ਬਰਾਬਰ ਬਰੂਬਰ ਦਾ ਮੈਨੂੰ ਪਤਾ ਲੱਗਦਾ। ਟੌਰ ਚ ਖੜੀਆਂ ਇਹਦੇ ਵਿੱਚ ਫਿਲਿੰਗ ਪਾਓ. ਬਹੁਤ ਹੈ। बहुत है. બહુ છે. ચલો હવે તમારે આને પોકેટ બનાવવાનું છે. ਹੋਰ ਬਣਾ। ના ના બસ બસ. ਬਸ ਇੰਨੇ ਤਾਂ ਸਾਡੇ ਇੱਕ ਰੋਟੀ ਤੇ ਖਾ ਜਾਂਦੇ ਨੇ। તે આ રોટી સબ્જી થોડી है. ચલો હવે આને પોકેટ બનાવો. એસે હા, મમ્માને પોકેટ બનાવતા આવડે છે. આ है એસે હા, એ આય બનાવતા। અને હવે આને ચપટી કરો. ચપટી ચપટી? કરો, ચપટી. આવી ਚਪਟੀ ਨਹੀਂ ਹੁੰਦੀ, રીતના. ચપટી હોય. ਚਪੇੜਾ ਹੁੰਦਾ ਇਹਦੇ ਨਾਲ। ચપેડા મમ્મી, ચપેડા મતલબ આય માર ਚਪੇੜਾ ਹੁੰਦਾ ਹੈ, ਚਪੇੜਾ ਨਹੀਂ ਮਾਰ ਦਿੰਦੀ। નથી પણ. ਲੈ થઈ ગયું? ਮੇਰੇ ਤਾਂ ਉਂਗਲਾਂ ਇੱਥੋਂ ਤੱਕ ਵਾਦੀਆਂ, ਮੜ 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 ਕਰੀ ਜਾਂਦੀ ਚਿੜੀ ਵਾਂਗੂ।
ચલો હવે આમાં પણ ભરી દો. આ લો મમ્મા થોડું થોડું જ નાખો ને, તૂટી જશે ને તો બહાર આવશે. ટૂટી કિੱਥੇ थे? તૂટી જશે તો બહાર આવશે. अच्छा जे टूटू तो बाहर आऊं. મમ્મા હવે આ વસ્તુને આપણે ડીપ ફ્રાય ના કરી શકીએ, હેલ્થ માટે સારી ન હોય એટલે, તો આને આપણે કરશું એર ફ્રાય. સમજવા હા મને તો વિચાર રાખતા હા. વાહેગુરુ હું કેમ હિન્દીમાં બોલું છું? ચાલવે અંદર નું હવા લઈ તમારા લીધેથી હું છે ને ગુજરાતી ભૂલી જાઉં છું. સમજમાં આવ્યું મેં શું ਰੱਖ કીધું? ગુજરાતી આવਦੀ યાદ સાડી ਪੰਜਾਬੀ ਤਾਂ યાદ ਹੈ ਬਈ. મને પણ મારી ગુજરાતી યાદ છે. ઓકે, તો આપણે આને ફ્રાય થવા દેશું. ઓલમોસ્ટ અરાઉન્ડ 12 મિનિટ લાગશે આને, અને પછી આપણે શું કરશું મમ્મા? ટેસ્ટ કરશું આપણે આને. ਟੇਸਟ નહીં, આપણે આને ટેસ્ટ સ્વાદ. કરીને જોશું. ਸਵਾਦ ਆ ਦੇਖਾਂਗੇ ਉਸ ਦਾ ਅਸੀਂ ਹਾਂ। ਜੋ ਬਣ ਗਿਆ. ਤੇਰੇ ਮੂੰਹ में पानी आया? ਉਹ ਹਾਂ ਸੱਚ ਮੂੰਹ 'ਚ ਪਾਣੀ ਕਹਿੰਦੇ ਹੁੰਦੇ ਨੇ, ਲਾਲਾ ਤਾਂ ਬੱਚਿਆਂ ਦੀਆਂ ਦਿਖਦੀਆਂ ਹੁੰਦੀਆਂ ਨੇ. આપણા ચીઝ ચીલી પોકેટ હવે રેડી થઈ ગયા છે, અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને આ રેસીપી ચોક્કસથી બનાવજો. મમ્મા को खाने में इंटरेस्ट है. चलो खा के देखो. चलो ગુજરાતીમાં બોલો તમે, બહુ સારું લાગ્યું. ਬਹੁਤ સારો લાગુ. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધ વિડીયો. આઈ હોપ તમે લોકો આ વિડીયો જોઈને એન્જોય કરો, એન્ડ અમારા નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી આવજો. આવજો. બનાવો ખાઓ. બાય. આવજો બોલો મમ્મા ગુજરાતી. આવજો. આવજો. બાય. Do not forget to like, share and subscribe, and do comment down below कि वीडियो कैसा बना है.